નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સહાયક રિન્યુ કરવા નવો પરિપત્ર જાહેર. સ્કૂલોને 18 મે સુધી મતલબ કે આજની તારીખમાં ડીઈઓ કચેરી ખાતે પ્રમાણપત્ર રજૂ કરવું પડશે. આજે મિત્રો 18 તારીખ થઈ છે. શું તમે પ્રમાણપત્ર આપ્યું છે? શાળા બદલવી હોય તો શું કરવું જોઈએ? મિત્રો, આ ઉમેદવારોને કરાર છે એ રિન્યુ નહીં કરવામાં આવે તો એકવાર સંપૂર્ણ માહિતી છે, વિડીયો છે એ અંત સુધી જુઓ, જેથી તમને સંપૂર્ણ માહિતી પણ ખબર પડે. તો મિત્રો, આપણી ચેનલ પર નવા પધારેલા છો, ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી એકવાર વિડીયો છે જરૂરથી શેર કરવાનું ભૂલતા નહીં, જેથી આવી જ તમને દરરોજની શૈક્ષણિક લગતી અપડેટ તમને જોવા મળતી રહે. તો મહત્વની અપડેટ શું છે વિગતવાર જાણીએ, જેથી માહિતી પણ પૂરી જુઓ, જેથી તમને છેલ્લે બતાવવાનો છું કે શાળા બદલવા શું કરી શકીએ છીએ. તો સ્કૂલોએ 18 મે સુધીમાં ડીઈઓ કચેરી ખાતે પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. જ્ઞાન સહાયકની કામગીરીની સમીક્ષા પ્રમાણપત્ર આપવા સ્કૂલોને આદેશ કરવામાં આવ્યો છે. તો મિત્રો, આ આદેશ છે એ ડીઈઓ કચેરીથી કરવામાં આવ્યો છે, જેથી પ્રિન્સિપાલને ત્યાં એમને પરિપત્ર જોવા મળી રહ્યો હશે, અને જો પ્રિન્સિપાલે એમના પ્રમાણપત્ર રજૂ કર્યા, કમ્પ્લીટ કરેલા હશે, તો એ ડીઈઓ કચેરી ખાતે પણ પહોંચાડવાની જે કામગીરી છે એ શરૂ કરી નાખીએ છીએ. તો પ્રમાણપત્ર રજૂ નહીં કરે તો સ્કૂલોને જ્ઞાન સહાયક કરાર રિન્યુ નહીં કરાય. અહીંયા તમે ચોખ્ખું જોવા મળી રહ્યું છે, જેમને પ્રમાણપત્ર નહીં રજૂ કરે એમનો કરાર રિન્યુ નહીં થાય, અને મિત્રો પછી વેઇટિંગ લિસ્ટમાં જતા રહેશે, જેના કારણથી અગાઉના જે બીજા ઉમેદવારો છે એમનો વારો આવી જશે. બીજી વાત કરીએ મિત્રો, શાળા બદલવી છે તો અહીંયા વેકેશન પડતા જ્ઞાન સહાયકો બેરોજગાર પણ જોવા મળી રહ્યા છે. શાળા બદલવી શું કરવી? તો મિત્રો, તમે ડીઈઓ કચેરી અને પ્રિન્સિપલનો સંપર્ક કરી શકો છો, જેથી તમને કામગીરીની સમીક્ષા પ્રમાણપત્ર આપે છે, અને પછી એની માહિતી તમને જોવા મળી છે. બાકી મિત્રો, ઓફિશિયલ અપડેટ મળતા તમને જણાવવા. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.